આપણે તળાજા તાલુકાના રોયલ ગામમાં આવેલા છે. ત્યાંના આ ખેડૂત છે ઝીણાભાઈ પરસોત્તમભાઈ કુકડિયા, અંબુજા જીનિંગ અને રોયલ ટ્રેડિંગ તળાજા એમના ઓનર છે. એ એમના ભાગીદાર છે. એમને માલ્ટ બાયો એગ્રી પ્રાઇવેટ લિમિટેડ ઝઘડિયા ભરૂચના આંબેમોર વેરાયટીનું વાવેતર કરેલું છે. તો આપણે એમના ભાગીદારને પૂછીએ કે તમને કેવું લાગ્યું. કાકા, તમારું નામ શું છે? તુલસીભાઈ જગાભાઈ રાઠોડ. આ વાડી કોની છે? ઝીણા પરસોત્તમ કુકડિયા. ઝીણાભાઈ પરસોત્તમભાઈ કુકડિયા રોયલ. આ તમે જે વેરાયટી વાવી કઈ કંપનીની વાવી? માલ્ટ બાયો. માલ્ટ બાયો. હા, અને વેરાયટીનું નામ કયું છે? આંબામોર. આંબેમોર. ઓકે. અને તમે જે કેટલા વર્ષથી કેળમાં ભાગ રાખો છો? 20 વર્ષ. 20 વર્ષના. અત્યારે તમે જે આ કેળ વાવી તમને કેવી લાગી છે? બહુ સુપર વેરાયટી. સારી વેરાયટી છે ને? ખેડૂતને તમે શું ભલામણ કરવા માંગો છો? આ વાવેતર કરાય કે ન કરાય? આ કેળ કરાય તો આ જ કરાય. બરાબર છે. અને ધ્યાન પૂરું રાખવું પડે. બરાબર. સારી છે ને વેરાયટી? બહુ સુપર. બરાબર. ખૂબ ખૂબ આભાર તમારો. હું ભાઈને કહીશ કે આ લૂમ બતાવે. તો ઉપરથી તમે જુઓ તો ઓલરેડી અત્યારે 11-12 કાતરા છે. એના કરતાં ઉપરનું જે ગેપિંગ છે બે કાતરા વચ્ચેનું એ જોરદાર છે. ઉપરની કેળાની સંખ્યા 22 થી 24ની છે. એટલે એવરેજ તમે ગણતરી કરો તો 25 થી 27 કિલોનું એવરેજ વજન બેસે એવું અત્યારે છે. આ લૂમ પણ બતાવો. આ બાજુ આવો તો બીજી લૂમ બતાવો તો એ લૂમ પણ એક જ સરખી બધી. ગેપિંગ પણ સારું છે અને કાતરાની સંખ્યા પણ સારી છે. કાતરાની સંખ્યા કરતાંય તે ગેપિંગ છે એ જોરદાર છે. કિશોરભાઈ, આ બાજુ પણ બતાવજો. આ લૂમ પણ એવી જ છે. તમે જુઓ તો બે કાતરા વચ્ચેનું ગેપિંગ પણ જોરદાર છે. આવો તુલસીભાઈ, અમારી માલ્ટ બાયોની પિસ્તુનું વાવેતર કરવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે તમે અમારા હવે પછીના જે ખેડૂત વાવવાના એને શું કહેવા માંગો? વવાય કે ન વવાય? આ જ હોવાય. આ જ હોવાય ને. આભાર તમારો તુલસીભાઈ. થેન્ક યુ.